કરવું જ પડે. જો નહીં કરીએ તો માતા મારશે, માતા નડશે. બાપ દાદા બકરો હાલતા હતા તો આપણે હાલવો પડશે. લગન મેલડી નડશે. બાપ દાદા દારૂ હાલતા હતા તો આપણે હાલવો પડશે. મેલડી નડશે. કોકે કરી નાખ્યું છે, કોકે મૂઠ મારી છે. કઈક ધંધો હરકો ના ચાલે એટલે તરત દોણા જોવડાવા. કોઈક બીમાર પડ્યું એટલે તરત ચોક જોવડાવા. પાવન અને પવિત્ર દિવસે જે ભાવિક ભક્તો દૂર દૂરથી બારેજા ધામ સોલંકી પીઢીની માતાના દર્શન કરવા માટે આયા હોય, એવા દરેકને મારા બહુચરના ખૂબ રામ રામ ના. ખૂબ હરખ છે દરેક ભક્તોનો, ખૂબ પ્રેમ છે દરેક મારા વાલા ભક્તોનો, ખૂબ હેત રાખે છે દરેક મારા વાલા ભક્તો. તો જે મન માતાને દિલથી માનતા હશે, જે મન માતાને દિલથી ચાહતા હશે, એવા મારા વાલા ભક્તોને મારા બહુચરના રામ. તમને રામ, તમારા હૃદયમાં બેઠેલી તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા તમારા આરાધ્ય દેવ ભગવાનને મારા બહુચરના ખૂબ રામ. કોઈની ચામુંડા, કોઈની મહાકાળી, કોઈની હરસિદ્ધિ, કોઈની આશાપુરા, કોઈની શક્તિ, કોઈની બુઢ ભવાની, કોઈની ઉમિયા, કોઈની હિંગળાજ, એવા દરેક વસ્તીની ભગવાન જેવી કુળદેવીને આજ રવિવારના દિવસના મારા બહુચરના રામ. તમારા હૃદયમાં બેઠેલા દરેકના વાલા એવા ભગવાનને આજ રવિવારના દિવસના મારા બહુચરના રામ. કોઈને વાલા મારા રામ છે, કોઈને વાલા મારા કૃષ્ણ છે, કોઈને વાલા મહાદેવ હશે, કોઈને વાલા હનુમાનજી હશે, કોઈને વાલા ગણપતિ હશે. પણ દરેક ભક્તોના હૃદયમાં જેમ એક માતાજી હોય છે ને, એવી રીતે એક ભગવાનનો વાસ હોય છે. અને અમે આત્મા રૂપી બિરાજમાન મારો રામ દરેકની અંદર ચેતના સ્વરૂપ બેઠા છે. એવા તમારી અંતર આત્મામાં બેઠેલા રામને મારા બહુચરના રામ. સ્મરણ કરી લો તમારી કુળદેવીને, સ્મરણ કરી લો એ તમારા મોનિતા ભગવાનને, અને એવી પ્રાર્થના કરો કે માં, હે ભગવાન, આજ બારેજા ધામ આયા છે ને, તો સોલંકી પીઢીની બહુચર મેલડીના ધામે આયા છે. કંઈક દુઃખનું સમાધાન લેવા માટે આયા છે. અમે દુઃખી છે, અમે સુખી થવા માટે આયા છે. કંઈક ની કંઈક વાતે જીવનમાં નાની મોટી સમસ્યાઓ છે, એ સમસ્યાના નિરાકરણ માટે અમે આજે બારેજા ધામ આયા છે. પણ જે બારેજા ધામ વાળી અમને જે માર્ગદર્શન કરે, જે ઉપદેશ આપે, એવું માર્ગદર્શન સોલંકી પેઢીની માતાનો આપેલો ઉપદેશ અમારા હૃદયમાં, અમારા મનમાં, અમારી બુદ્ધિમાં ઉતરી જાય એવી કૃપા કરજો. તમારી માતાઓને તમારા ભગવાનને આવી પ્રાર્થના કરી લેજો. કેમ કે જે દુઃખનું સમાધાન મારી જોડે લેવા આયા છો, એ દુઃખ એક બે નહીં, અનંત દુઃખો છે. એક બે દુઃખ હોત તો એટલી કરુણામય માં બેઠી છું ને,
કે એક બે દુઃખ તો ખાલી મારા ઓંખના પલકારે જતા રહે. હું એ સોલંકી પેઢીની માતા છું. અનંત દુઃખો છે, અલગ અલગ પરિવારમાં અલગ અલગ દુઃખો, એવા દુઃખો કે જે કોઈ કહી ના શકાય. કોઈને કહો તો એ દુઃખ નહીં, તમારી એ વેદના કોઈ સમજી ના કે એ દુઃખ ને લઈ અને સંસારમાં તમે બધી જગ્યાએ ફરો છો. પહેલા તો માણસો પોતાનું બળ વાપરી લે દુઃખ ને દૂર કરવા માટે, પણ પોતાના બળથી, પોતાની બુદ્ધિથી, પોતાના પરિશ્રમથી, પોતાની મહેનતથી જીવનમાં એ દુઃખ દૂર ના થાય ને ત્યારે માણસ નિરાશ થાય. અને નિરાશ થાય ત્યારે એને ભગવાન કે માતાજી હોંભરે કે કોઈ મારી દુઃખની વેદના સમજતું નહીં આ સંસારમાં, પણ કોઈ ભગવાન માતાજી હોય તો મારી આ વાત હોંભરી લેજો, મારી દુઃખની આ વાત હોંભરી લેજો. એ આશાથી, એ હેતુથી દરેક મંદિરોમાં, દરેક ધામે, દરેક ભક્તો, દરેક દુખિયારા દર્શન કરવા જતા હોય છે. પણ દર્શન તો એ ખાલી બહાનું છે. પણ દર્શન કરીને જેટલી માંગણીઓ કરો છો ને તો હું માતા જાણું છું. જેવી જેવી માંગણીઓ કરો છો એ હું માતા જાણું છું. ભલે કોઈ ના કહો, પણ કહેવાય છે માં અંતર્યામી કહેવાય, મનની વાત જાણવા વાળી કહેવાય, આત્માનું દુઃખ જાણવા વાળી કહેવાય. ભલે કદાચ તમે કોઈ ના કહી શકો, પણ મનથી મારા ધામમાં બેહી અને એ તમારા દુઃખની વેદના મનથી ખાલી સ્મરણ કરી પ્રાર્થના કરી લેશો ને, અને બે આહુડા જો કદાચ મારા ધામમાં તમારી દુઃખની વેદનાના પડી ગયા ને તો સુખી કરવા ગોડા હું રોમ મારી મેલડી આવી. મારા મેલડીના રામ. બહુ ભટક્યા, બહુ રખડ્યા, મંદિરો મંદિરો ભૂવા ભૂવા ભટક્યા, છતાંય સમય બરબાદ થયો, પૈસા બરબાદ થયા, અને મન તમારું વધારે દુખી થયું કે આટલું બધું કરવા છતાંય અમારું કોઈ દુઃખનું કોઈ સમાધાન જ નહીં આવતું. શું નડે છે એવું કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું પરિશ્રમ કરીએ છીએ, છતાંય બસ દુઃખ દુઃખ ને દુઃખ. ભલે કદાચ કોઈ પૈસાથી દુઃખી ના હોય, પણ મનથી તો દરેક દુઃખી છો. ચાહે અમીર હોય, ચાહે ગરીબ હોય, મનથી દુઃખી છો દરેક. અને જે માણસ મનથી દુઃખી થઈ જાય, જે માણસ મનથી હારી જાય ને એટલે જીવતો મરેલો કહેવાય. શું કહેવાય? આ દુઃખની વેદનામાં તમે જીવતા તો છો, બે આંખોએ જોઈ શકો છો, બે કાને સાંભળી શકો છો, નાકેથી સૂંઘી શકો છો, જીભેથી સ્વાદ લઈ શકો છો, પણ તમારું એ દુઃખ, તમારા મનનું દુઃખ શું છે ને એ તો હું માતા જાણું છું. કે રોજ જીવતા મરો, ઊંઘો તોય માં યાદ આવે, ઉઠો તોય માં યાદ આવે કે માં ચારે સુખનો સૂરજ, સુખનો અજવાળું થશે. માં કૃપા કર, હવે તો હારી જ્યા. જે જીવનમાં મનથી હારી ગયેલા હશે ને, મનથી તૂટી ગયેલા હશે ને, એના માટે મારા રોમે મન સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડીને જાગૃત બનાવી. મારા મેલડીના રામ.
કે હારેલાને જીતાડું હે મેલડી, મરેલાને જીવન દાન આલું હે મેલડી. કદાચ મરવાનો છેલ્લો ઘડી હોય, કોઈ આરો કોઈ આશરો ના હોય, અને કોઈ ભક્ત ખાલી રડીને પોકાર કરીને કે હે માં ખુખાર મેલડી, જો તું જગતમાં બેઠી હોય અને લાખો દુખિયારાના દુઃખ દૂર કરતી હોય તો માં આજ સંસારનો આશરો નહીં રહ્યો, માં આજ પરિવારનો આશરો નહીં રહ્યો, માં કુટુંબનો આશરો નહીં રહ્યો, આ સમાજનો આશરો નહીં રહ્યો, આ કોઈ જગતના માણસોનો આશરો નહીં રહ્યો, પણ માં એક તારો આધાર ને એક તારો આશરો છે. માં મારી વારે આવજે. તો તોથી જ મારા મેલડીના અને મારા મેલડીના બકરાના કોણ ઊંચા થઈ જાય કે કઈ દિશામાં મારા ભક્તે મને યાદ કરી. તમે યાદ કરો, સ્મરણ કરો અંતરનાભીથી, અને સેકન્ડ પલવારમાં તમારી જોડે આઈને ઊભી થઈ જાવ. એ ખુખાર મેલડી છું. તો વિશ્વાસ રાખજો દીકરાઓ, સુખની કામના કરીને આયા છો ને તો સુખ મારે પ્રદાન કરવું છે, પણ સુખ કઈ રીતે આવશે એનો માર્ગદર્શન આલું છું. કેમ કે જો માતાજી બધા આશીર્વાદમાં બધાના દુઃખ મટાડી દે ને તો ધરતી પર દાડે દાડે પાપ વધતું જાય. માણસો અહંકારમાં પોતાનું જ પતન કરતા જાય. એટલે જ કોઈ માતાજી ભગવાન એક વખત આશીર્વાદમાં જલ્દી દુઃખ દૂર નહીં કરતા. એનું મુખ્ય કારણ છે કે ભગવાને મનુષ્ય અવતાર આલ્યો, ધરતી પર જન્મ થયો તમારો, ત્યારથી ભગવાને દરેક માણસોને સ્વતંત્રતા આપી દીધી કે આ કર્મ ભૂમિ છે, આ જેવું કરશો એવું ફળ પ્રાપ્ત થશે. તો જેણે જેણે જીવનમાં જેવા જેવા કર્મો કર્યા એ પ્રમાણનું એના જીવનમાં સુખ દુઃખ આવતા જ્યાં છે. આજ તમે દુખી છો તો માની લેજો કે કોઈ દેવ, કોઈ માતા, કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો નહીં નડતા. માં અમે સ્વીકારીએ છીએ અમારા કર્મો નડે છે અમને. તો માને વાલું લાગશે કે કોઈ પણ ગુનો કરનાર ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાનો ગુનો કબૂલી લે ને તોથી જ એના દંડા મારવાનું પોલીસ વાળા બંધ કરી દે કે કબૂલી લીધું. એવી રીતે કોઈ પણ ભગવાન માતાજીના દરબારમાં જાવ ને તો ગોડા માગણીઓ કરવાની જરૂર નહીં. પોતાના કર્મોનો પસ્તાવો કરી લેજો કે માં તાર હુંથી બહુ ખોટા કર્મો થઈ ગયા, પણ હું જેવો છું એવો તારા શરણે આવ્યો છું, સ્વીકાર કરી લેજે. આ શું ખોટું? તો તમે બધી જગ્યાએ જોવડાવવા જાવ છો, દોણા ફેલાવડાવો છો, હાથ બતાવો છો, બધું સાચું છે. હું માનું, ચલો સાચું જ છે બધું, પણ જેટલો સમય તમારે દુઃખ વેઠવાનું લખ્યું હશે ને એટલો સમય તમારે ભટકવું જ પડે. એટલે આ દર બધી જગ્યાએ ભટકી ભટકી ફરી ફરી અને મારા માથે પડવા આયા છો. સમજી લો, કદાચ બારેજા ધામ તમે આવી ગયા અને શ્રદ્ધાનો વિશ્વાસ થઈ ગયો તો દીકરા દીકરીઓ દરેકને કહીશ કે સુખના દાડા બહુ દૂર નહીં, આટલો વિશ્વાસ રાખજો. જ્યારે ભગવાનની કૃપા થાય, જ્યારે ભગવાનની કૃપા થાય, પોતાની માતાની કૃપા થાય, તમારો સમય પાકે,
ત્યારે તમને સામેથી કોઈ સારી જગ્યા, કોઈ સતવારી જગ્યા અને કોઈ જગ્યાએ સત પ્રવચન સંત વાણી સાંભળવા મળે તો સમજી લો તમારી પર વિશેષ કૃપા ભગવાનની થઈ ગઈ. રામ સમય બન્યો. એક ગીત, એક ભજન સાંભળ્યું હશે, ભૂલો રે પડ્યો રે હંસલો આંગળે ઉડીને આયો. સાંભળ્યું ને? તમે ભગવાનના હંસ છો. એ ભૂલા પડેલા હંસલા ઉડી ઉડી આંગણે આયા. આ ભવ ભવનું ભજન ભક્તિ જન્મો જન્મ સુધી તમારા ખાતામાં હશે. ભગવાનનું નામ લીધેલું હશે, થોડું ભજન કરેલું હશે, થોડા સત્કર્મો કરેલા હશે. એના ફળ સ્વરૂપ અચાનકથી તમારો મારો કોઈ પરિચય ના હોય, છતાંય તમને મારો એવો પરિચય થઈ જાય જાણે હું આના જન્મો જન્મથી હું જાણું છું. જાણે જન્મો જન્મથી જેની હું રાહ જોતો હોય એવો તમને આનંદ થયો છે મને પામીન. થયો કે નહીં? તમારી અંતર આત્મામાં પૂછજો, જે દિલથી મનથી મને માતાને મોન છે કે માં તું પહેલા મળી જઈ હોત તો. પણ ના, દરેકને સમયે મળીશ. સમય મળી છે તો વિશ્વાસ રાખો, મારા ભગવાને સમય બનાવી દીધો છે અને મારા ધામમાંથી મારા ભગવાનનું નામ સાંભળવા મળે, સત્સંગ સાંભળવા મળે, માતાજીના ગુણગાન, માતાજીની લીલા, માતાજીની મહિમા, આ બધું સાંભળવા મળે છે તો સમજી લો તમારી પર વિશેષ કૃપા અત્યારે હાલ છે. કહેવાય છે હુકમ વગર માતાજી ભગવાનના દર્શન હેતુ જવાતું નથી. તો મારા ધામમાં ભગવાનનો માતાજીનો હુકમ થયો ને તારે આવાય છે ને. હા તો બસ વિશ્વાસ રાખી લેજો. હું જે માર્ગદર્શન બતાવું ને ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ અને મન લગાડી અને ધ્યાનથી સાંભળી લેજો. માતા એવું કહીશ, તમારા અંતરાત્મામાં, તમારી અંતરાત્મામાં એવું સુખ પ્રદાન કરીશ, એવો આનંદ પ્રદાન કરીશ કે તમે મારી જોડે માગવા શું આયા હતા અને મારી જોડથી લઈને શું જશો. આ શું ખોટું? કેમ કે દીકરો ચોકલેટ માંગે, નાનો બાળ એની માં જોડે, મમ્મી ચોકલેટ ખાવીશ, તેની મમ્મી એક ચોકલેટ આલશે. એનો દીકરો ફરી ચોકલેટ માંગે, મમ્મી ચોકલેટ ખાવીશ, એની મમ્મી ફરી ચોકલેટ આલશે. અને ત્રીજી વખતે દીકરો કહે છે કે મમ્મી મારા ચોકલેટ ખાવી છે, તો એની માં એને ખૂબ પ્રેમ કરતી હશે, ખૂબ લાડ લડાવતી હશે, ખૂબ ચાહતી હશે, છતાંય બે વરગાડીને કહે છે સોની મોની ચોકલેટ ખાધા વગર ઉધરસ થઈ જશે. પછી ગમે તેટલો રડે તોય માં આપ. માને ખબર છે કે આ ચોકલેટ ખાવાથી એનો ઉધરસ થઈ જશે, એ બીમાર થઈ જશે, એને તાવ આવશે, આઈસ્ક્રીમ ખાવાથી એને શરદી થઈ જશે. માને ખબર હોય કદાચ દીકરો માગે તો 2 ચમચી ખવડાવી લે, શિયાળો છે આઈસ્ક્રીમ ના ખવડાવાય. તો આજે તમે એવા બધા જ છો કે જે નુકસાન થાય એવી વસ્તુ મારી જોડે માંગો, ચોથી માં હું આલું. ગાડી માંગો, બંગલો માંગો, કોઈ લાડી માંગે, કોઈ માં જોડતી હોય કે આ ગાડી માગે છે, હું હાલ ગાડી લઈ આલું. એટલું મારા ભગવાને મને માતાને સત આલ્યું છે કે અત્યારે હાલ બોલી લઉં ને તો આવતા રવિવાર બધાના ઘેર ગાડીઓ હોય એ મેલડી છું. પણ ના, માને ખબર હોય
કે અત્યારે જો ગાડી લઈ આલું, અત્યારે થોડા ઘણા પૈસા આપી દઉં, અત્યારે થોડી સુખ શાંતિ સુખ સાહેબી આપી દઉં, તે દીકરાને એ જ સુખ સાહેબીથી નુકસાન થવાનું હોય એવું માતા જોડતી હોય. કેમ કે મનુષ્યની અંદર એક સૂક્ષ્મ અહંકાર એવો હોય છે કે જે માણસ સાયકલ લઈને ફરતો હોય અને અચાનક એના પૂર્વના કર્મોના ફળ સ્વરૂપ કદાચ જમીન બમીન વેચાય કે ગમે તો આગા પાછા પૈસા આવી જાય, આકસ્મિક ધન લાભ થાય અને ગાડી બાડી લાવો તો ઝાલ્યો નહીં રહેતો. 4 બટન ખુલ્લા રાખીને ફરે, દાદા થઈને ફરે, જોજો ને બધું. તો માને ખબર હોય કે મારા દીકરાને તો બટન ખુલ્લા રાખી નહીં ફરાવો, માર તો બટન બંધ રાખી અને વ્યવસ્થિત રાખવો છે. એના લોકો પર ક્રોધ કરે, ગુસ્સા કરે, અહંકારથી કોકની જો ઝઘડા કરે, માને એવું ના ઈચ્છતી હોય. માં તો એવું ઈચ્છતી હોય કે મારો દીકરો સંસ્કારી થાય, બધાને પ્રણામ કરે, જેના વિશે ખરાબ બોલે એને તે નમસ્કાર કરે, એનું સારું વિચારે. માં એવા સંસ્કાર આલવા માંગતી હોય, પણ આવું બધું ચોખ્ખું લેવું છે. મારી ગાડી હાલ દે, મારી આ હાલ દે, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય. છતાંય હું એટલી દયાળુ છું કે તમારા જેવા લાખો ભક્તો અહીંયા આવે છે, પણ જેની જેવી અરજી હોય છે ને, અને મને લાગે ને કે આની અરજી યોગ્ય છે, તે બોલે છે મહિનો પણ 15 દાડા પૂરું કરી આલું એ મેલડી છું. એમને એમ ભક્તો અહીંયા આવતા નથી, કામ થાય છે એટલે આવે છે. સમજ્યા? એટલે હવે હું આપું એ લેવું છે કે તમે માગો એ આપું? પ્રશ્ન બહુ ગહેરાઈનો છે, પ્રશ્ન બહુ ઊંડાણનો છે, પણ આ પ્રશ્નોમાં જ તમારું સુખ છુપાયેલું છે. બોલો, તમે માગો એ આપું કે હું જે આપવા માંગુ છું એ આપું? પાક્કું? ફરી ના જતા હું? હા. તો હું શું આલવા માંગુ છું હજુ એની કલ્પનાય નહીં, એના સપનાય નહીં આયા. જેવું સપને જાગતી આંખે સપના જોયા હોય, ઊંઘમાં સપના જોયા હોય, અને એ બધું બને તો બરોબર છે કે સપના પૂરા થયા, પણ હું જે આલવા માંગુ છું ને તો સપનાય નહીં આયા કે સપને કોઈ દર વિચાર્યો કર્યો નહીં. એવું અનંત સુખ, એવું અસીમ સુખ આપવા બેઠી છું. ઓળખી જોણો તો, મારી વાત માની લો તો એવું સુખ કે ક્યારે દુઃખ આવે જ નહીં. નહીં તો માનતાઓ રોજ રાખશો અને રોજ તમારા કામ કરતી રહીશ. આજે નોકરી માટે, કાલે ગાડી માટે, બીજા રવિવાર સગાઈ માટે, બીજા રવિવાર લગ્ન માટે, એના બીજા રવિવાર કે થોડા ટાઈમ પછી દીકરા માટે પેલા ખોડે, એના માટે પછી પાછા એના સ્કૂલમાં મૂકવા માટે, એડમિશન કરવા માટે. માનતાઓ તમારી પતવાની નથી, કેમ કે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો, અનંત ઈચ્છાઓ, એટલી બધી ઈચ્છાઓ, એટલી બધી કામનાઓ કે જે અત્યારે હાલ જે સુખ છે એ તમને દેખાય નહીં. બીજાનું સુખ જોઈ અને તમે દુખી થાવ અને એના જેવું બનવા માટે માતાજી આગળ કામનાઓ કરો કે મારું આ કામ થઈ જાય, મારું આ કામ થઈ જાય, હું મોટો બની જાઉં, હું આમ થઈ જાઉં. તેવા મોટા બનેલા તે દુખી છે, તોથી તો વિચારો જે તમે બનવા માંગો છો, રૂપિયા વાળા, ગાડી વાળા, બંગલા વાળા, મોટા સાહેબ જેવા, બરોબર છે. ભણી ગણી આગળ વધશો, મહેનત કરશો તો સાહેબ કહેશો તો સાહેબ બનાવીશું, એ મેલડી છું. પણ જો માના શરણે કૃપા જોતી હોય
તો ક્યારે એની આગળ કોઈ કામના લઈને જવું? જો અગર તમે કામના લઈને જાવ છો ને ઘડે ઘડે માતાને કહો છો, તેનો મતલબ તમને એવો અધૂરો વિશ્વાસ છે કે માતા હોંભળતી નહીં. તમે રોજ એકની એક પ્રાર્થના કરો, રોજ એકની એક પ્રાર્થના કરો, રોજ એકની એક પ્રાર્થના કરો, તો મને એવું થાય કે દીકરાને એવું લાગે છે કે જાણે હું હોંભળતી જ નહીં. પણ એક વખત પ્રાર્થના કરીને મેલ દીધું હોય કે માં આ જો કીધું તને હવે તારા જોવાનું, તો હું સંભાળ લઉં. એ પછી ચમનું ગાડું હેડે, એ તો જે મારા શરણે જીવન હોપ્યું એને ખબર પડે કે માં રૂપિયો ઘરમાં નતો પણ પ્રસંગ તમનો પતિ જો, માં તું જોવાળે તારો રોમ જોવાળે. આવા બધા પરચાઓ બધા જીવનમાં અનુભવ કર્યા હશે. પણ માતા એવું કહીશ, તમે જે કામનાઓ કરો છો ને રોજ કે આ પૂરું થઈ જાય, આ થઈ જાય, આ થઈ જાય, બરોબર છે. તમને ચિંતા તમારા પરિવારની, તમારા દીકરા દીકરીઓની, ઘરની બધી ચિંતાઓ હોય. બધાના માથે દેવું થઈ ગયું હોય, કોઈ શરીરથી પીડાતું હોય, બધાની અલગ અલગ માંગણી છે. કોઈને એનો પતિ ના બોલાવતો હોય, કોઈને એની પત્ની હરખું ના રાખતી હોય, ગમે તે આવા સાંસારિક સમસ્યાઓ બધાના છે. હું માતા એવું કહીશ કે જો માતાજીના શરણે જવું હોય ને અને ખૂબ પ્રેમ ભક્તિ જોતી હોય ને, ખૂબ અનંત આનંદ અનંત સુખ જોતું હોય ને કે જે તમે વિચાર્યું નહીં એવું સુખ જોતું હોય ને, તો ખાલી માની ભક્તિ કરજો. એને જો માગતા ને વગર માગે આલે, સ્વીકારી લેજો પ્રસાદ પેટે. પછી માં ગાડી લઈ આલે ને તોય સ્વીકારી લેવાની કે માં ગમે તે હારી નોકરી મેળવી આલે તો માં તારી કૃપા. એવું આવી કદાચ ભક્તિ કરો તમારે ઘેર બેઠેલી કુળદેવીની, અને મારા જેવી મોનતા જે મનથી મોનતું હોય એની આવી ભક્તિ કરો અને કોઈ માગણી ના કરો, હું માતા કહીશ કે વગર માગે દેવ આલે ને એ તમે નહીં, તમારું કુટુંબ નહીં, તમારું સમાજ નહીં, તમારી દુનિયા જોતી રહી જાય કે આને માતાની કૃપા જબરી થઈ. આજે નવા આયેલા હોય એમને દરેકને કહીશ કે મારું પ્રવચન ચાલતું હોય તો ઊભું થવાની મનાઈ છે. એનું કારણ છે કે જો ના બેહાતું હોય તો પહેલેથી જ બહાર બેહી જવાનું. તમારા લીધે બીજા ડિસ્ટર્બ થાય, મન મેલડી નહીં પોહાય. આ મનુષ્યની અજ્ઞાનતા, આટલું સત્સંગ રૂપી અમૃત મળતું હોય, અમૃત, અને એને ઠુકરાઈ શું ગોડાઓ, શું કહું, ચોથી સુખી થશો તમે. જે હોંભરવાનું છે એ નહીં સંભળાતું, એમાં મન નહીં લાગતું. હમણાં ટોકીઝમાં પિક્ચર જોવા જ્યાં હોય ને તો આંખો ફાડીને જોઈ રહેશે. એ ખોટું શીખવાડે, દારૂ પીવડાવવાનું શીખવાડે, આડાવરા ધંધા કરવાનું શીખવાડે, સંસ્કારથી દૂર કરે તો એમાં મજા આવે, આનંદથી બેહી રહે. આ મનુષ્યની દુર્દશા છે, એટલે તમે દુખી છો. પણ ક્યાં આવી સતવાણી સાંભળવા મળતું હોય ને તેનો અનાદર કરે. વડા આજ અસલ વાતો છે અને આજ અસલ અમૃત છે. તમે દુનિયામાં ફરી આવો, પણ જો આ વાતો સિવાય તમને કોઈ સુખી કરી બતાવો મને મેલડીને કહેજો, જાઓ. સત્ય છે પણ આ મફતમાં મળે છે તો કદર નહીં માણો છો. તમારા જેવા દુખિયારાઓને, ગરીબ જે ભાવિક ભક્તો છે જે ગામડા વિસ્તારોમાંથી આવે છે, એ વર્ષોથી તમારા બાપ દાદાની ચાલી આવેલી પરંપરાઓ બસ પકડી રાખી, એક ડર ના મારે જે ચાલતું હતું એ ચલાય રાખ્યું, ડર ના મારે કે મારા બાપ દાદા આવું કરતા હતા તો આપણે આવું કરવું જ પડે, જો નહીં કરીએ તો માતા મારશે, માતા નડશે. બાપ દાદા બકરો હાલતા હતા તો આપણે હાલવો પડશે. લખન મેલડી નડશે. બાપ દાદા દારૂ હાલતા હતા તો આપણે હાલવો પડશે. મેલડી નડશે. કોકે કરી નાખ્યું છે, કોકે મૂઠ મારી છે, કઈક ધંધો હરકો ના ચાલે એટલે તરત દોણા જોવડાવા, કોઈક બીમાર પડ્યું એટલે તરત ચોક જોવડાવા.
આ બધામાંથી બહાર કાઢી અને તમારી કુળદેવીની સાચી ભક્તિ પ્રદાન કરાઈ અને તમને કાયમ માટે સુખી કરવા બેઠીશું. પણ આજના મનુષ્યની દુર્દશા જો. એમને એમ સુખી ના થવાય. અને એવી આશા રાખતા હોય ને કે મારી આશીર્વાદ આલ દો, સુખી કર દો કાયમ માટે, તો મારા આશીર્વાદમાં મારા હાથમાં કોઈ એવું જાદુ નહીં. હું જાહેરમાં કહું છું, એવું કોઈ મારામાં જાદુ નહીં કે હાથ મેલું બધા દુઃખ જતા રહ્યા. ના, આજે પ્રવચન આલું છું ને, જે ઉપદેશ આલું છું ને, એ જીવનમાં અમલ કર્યા ને તો મારા પ્રિય ને વાલા અને મારી કૃપા હેઠળ પહોંચશો. તમારા માથે મારી ચૂંદડીનો સોયડો રાખીને બેહીશું મેલડી. પછી ભલે ચૂંદડીના છોયડામથી એ ચૂંદડીની આર પાર તમને વીજળીના કડાકા થતા હોય, પણ વીજળી ગમે તેટલી થાય, વાદળ ગમે તેટલા ગાજે, પણ છતાંય તમને એવો વિશ્વાસ હોય કે મારી માથે મારી માતાનું ચૂંદડી છે, ઓઢણું છે. એવા છે ને દુઃખના પહાડ ને તમારા જીવનમાં તૂટી પડ્યા છે. જાઓ લઈ આવો આશરો સંસારનો, લઈ આવો તમારો કુટુંબનો આશરો. તો તમારા સમાજને અમારું દુઃખ મટાડી દે. અરે દુઃખી થશો ને તો હગો ભાઈ પૂછવા નહીં આવે, હગો બાપ નહીં પૂછે. હગી માય તે દુઃખી થશે પણ એ તમારું દુઃખ નહીં દૂર કરી શકે. એ તો મારા જેવું ધર્મ હશે ને એ જ તમને કાયમ માટે સુખી કરી શકશે. નહીં તો આ સંસારમાં ફરો, ભીખ માગો, ભીખ નહીં હાલ. આજની દુનિયા એવી છે. કદાચ તમારી દરિદ્રતા, તમારી ગરીબી એવી, તમારી મજબૂરી એવી હશે, કદાચ ભીખ માંગવાનો દાડો આવે. હું માતા તો એવી ઈચ્છું છું કે મારા ધામમાં બેઠેલા મને જેટલા માણસ છે એના ભગવાન ક્યારેય તે એના ઘેર અન્નો દોણો અને ધન ક્યારેય ખૂટવા ના દે, એવી કામના કરું. પણ એક દાખલો આલું છું, કદાચ કોઈ કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર કદાચ ગરીબી હોય અને કદી ભીખ માંગવાનો કદાચ સમય આવ્યો હોય, તો આજની દુનિયા એવી છે કદાચ કોઈ ભીખ માંગે ને હાથ બાબો કે મારે ખાવું છે, તો એને તે ભીખ તો હાલે, 5 રૂપિયા 10 રૂપિયા તો હાલે, પણ જોડે સલાહ હાલે, સોની મોની કોમ ધંધો કર, તાલ આવ તો ચેટલો ઠપકો હાલે, જોડે ફોટો પડાઈને બતાવે, બધું ચેટલું. પણ એવી ભિખારી જેવી કળા તમને આવડી જાય ને માં આગળ, હું માતા એવું કહીશ કે માં આગળ હાથ લોબો કરો, ખોરો પોથરો ને તો માના એક હાથ નહીં, 2 હાથ નહીં, 10 હાથ નહીં, હજારો હાથ છે. તમારો ખોબો અને તમારો ખોરો નાનો પડે, તમારી જોલી નાની પડે જો મારી કૃપાનો વરસાદ થાય તો મારે એવી કૃપા કરવી છે. પણ મોનો મારી વાતનો, મોનો વિશ્વાસ રાખો, મારી વાતનો વિશ્વાસ રાખો. પેલા રવિવારે કીધું તું, નાના પેલા રવિવારે કીધું તું મારે તમારી જોડે કશું જોતું નહીં, બસ મને રાજી રાખવી અને મને પ્રસન્ન કરવી, ભલે કશું નહીં લાવો, ફૂલ, હાર, ચુંદડી, પેડા, અગરબત્તી કશું જ નહીં લાવો, પણ મારી વાત જેણે જેણે મોની લીધી અને 100 વાતોમાંથી 10 વાતો ખાલી અમલ કરવાની કોશિશ કરીને જીવનમાં એ મન જીતી શકશે. અગર મારા કહેવાથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાયા છો તો ચિંતા ના કરતા, ભગવાનની તમારી કુળદેવીની કૃપાથી તો અહીંયા આયા છો, પણ મારી કૃપા હેઠળ છો. ભલે કામ થાય ના થાય, તમારી અરજી પૂરી થાય ના થાય, કોઈ કદાચ અરજી હોય અને પૂરી ના થતી હોય તો એવું માની લેવાનું કે માં અમારા ગુના ને અમારા કર્મો એવા હશે કે માં અમારા કર્મોનું દુઃખ છે, પણ તારામાં કોઈ ખામી નહીં, તારામાં કોઈ દોષ નહીં, અમને તારી પર વિશ્વાસ છે. કેમ કે આ કર્મ ભૂમિ છે, જેવું અહીં બીજ વાવો એવું વૃક્ષ થાય ને એવું ફળ આવે. આ કહેવત દરેકે સાંભળ્યું છે.
ગોટલી ઓબો વાવો તો કેરીઓ હાલે, બાવરિયા વાવો તો એનો દાખલો એ છે કે પાપ કરો તેનું ફળ સ્વરૂપ દુઃખ આવે, અને પુણ્ય કરો તેના ફળ સ્વરૂપ સુખ આવે. એટલે તો જો અમુક મહિનો સુખી રહે, પછી પાછું કંઈક દુઃખ આવે, પાછું સુખી રહે, પછી પાછું કંઈક નું કંઈક દુઃખ આવે. એનું કારણ શું છે? પરિવર્તન એટલે થાય છે એ કર્મોનું ચક્કર પડતું હોય. આવા કર્મોના ચક્કરમાં તો તમે આ જન્મથી નહીં, દરેક જાણો છો ને કે ગયો જન્મ હોય છે, એવું જાણો છો ને, અને સત્ય ખોટું નહીં. એનો એક દાખલો જીવતો જાગતો આલું કે ગયો જન્મ હોય છે, પૂર્વ જન્મ હોય છે. આ શાસ્ત્રો, પુરાણો, વેદ, ઉપનિષદો, સાધુ સંતો બધાએ ભગવદ્ ગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આલીને કીધેલું કે જન્મો જન્મ મનુષ્યનો થાય છે, અને મનુષ્ય જીવન જ એક એવું જીવન છે કે જે દુર્લભ કહેવાય, ભગવાનની કૃપાના આશીર્વાદ ભેટ કહેવાય આ જીવન. આટલા બધા ચક્કરમાંથી જ પશુ પક્ષીની બધાની યોનિથી તમે દુઃખ વેઠી 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 ભગવાન દયા આઈતર મનુષ્ય અવતાર આલ્યો કે લે આ જોઈ તે ભજી લે મને રોમ ને, અને તારી કર્મ ભૂમિમાં કર્તવ્યનું પાલન કરી, સમાજની સેવા કરી, અને તારા સુખની ત્યાગ કરી, અને પરહિતની ભાવનામાં બીજાના સુખ માટે તારું જીવન મન સમર્પિત કરી દે. જો મોક્ષ ના પ્રદાન કરું, મારું નામ મેલડી નહીં. આ બહુ ઊંચી વાતો છે, આ બહુ ઊંચી વાતો છે, પણ આ સત્ય છે, એમાં કોઈ મિથ્યા નહીં. કેમ કે આ તમારી આત્મા સ્વીકાર આ વાત. આ દાખલો અત્યારે હાલનો આલું, આ વાત અનુભવ હશે તમને. કોઈ દીકરી હશે, એનો ઘરવાળો કદાચ જો દારૂડિયો મળ્યો હશે, અને એનો ઘરવાળો કદાચ એના રોજ મારઝૂડ કરતો હશે, નોકરી ધંધો નહીં કરતો હોય, અને જો તો એના જાહેરમાં લાફો મારી દે અને ગારો બોલી નાખે, તો એ દીકરી કંટારીને એક વખત એવું બોલી લે કે ભગવાન આ મારા કયા ભવનો બદલો લેવા આવ્યો છે. બોલે છે કે નહીં? હે ભગવાન આ મારા કયા ભવનો બદલો લેવા આવ્યો છે કે માં એવા જેવા કર્મ કર્યા છે કે મને આવો ધણી મળ્યો. આ શું ખોટું? કોઈનો દીકરો એવો પાક્યો હોય, મા બાપે તો કદાચ દીકરાને ખોટા સંસ્કાર ના આલે, પણ બહારની સંગતે કદાચ દારૂ પીતો થઈ જાય, ગોજો પીતો થઈ જાય, આડાવરા ધંધા કરતો થઈ જાય, અને તમારું સમાજમાં કુટુંબમાં નાક કાપે એવો દીકરાનું વર્તન થઈ જાય, તેના મા બાપે છેલ્લે એની માં હોય ને એની જનેતા એને ખૂબ ચાહતી હતો, એ આવું ભૂલી જાય છે. અમારા ભોગ લાગ્યા કે ભગવાન આવો દીકરો આલ્યો, બોલે છે લાવું. એનું કારણ એ છે કે ભગવાન કોઈ દુખી નહીં રાખતા, પણ જ્યારે મનુષ્ય અવતાર પહેલાય મળ્યો ને તારે તે તમે છે ને રમકડા રમવા રહ્યા, ગાડી, બંગલા, મોજ શોખ, મોન સન્માન, ઇજ્જત આમર્યા, ભજન ના કર્યું. એટલે ભગવાને ફરી અવતાર આલ્યો, ફરી એની એ દિશા ચાલુ. આ ચક્કર છે ને ચાલવાનું, આમાંથી કોઈ છુટકારો નહીં આલી શકે. પણ જો વિશ્વાસ હોય ને આવા કાળા કળિયુગમાં કે મારી માતા મારી જાગતી બેઠી છે, મારો રોમ સાક્ષાત છે, એવો જો વિશ્વાસ હોય ને તો દીકરાઓ મારા શરણે, મારા રોમના શરણે પડી જજો. ભવના દુઃખ ભાગી નાખું એ મેલેડી છે. તમે માગવા શું આવ્યો છો, મારા હાલવું શું છે એ મેલેડી છે. આ શું ખોટું? તો કદાચ કોઈને કદાચ કોઈ દુખી કરતું હોય કોઈ વ્યક્તિ, જો કર્મ તમારું પાકે ને, એ કર્મ જે કર્યું હોય એનો ફળ સ્વરૂપ પાકન જ્યારે એનું ફળ, ત્યારે એ કર્મ શું કરે? રૂબરૂ નડવા આવે કર્મ ના, કોઈ વ્યક્તિ નિમિત્ત બનાવો અને તમારી પાછળ એવો પડી જાય, ચાહે ઘરવાળો હોય ચાહે ગમે તે હોય, કોઈ નિમિત્ત બનાવો અને એવો તમને કોસે, એવો દુખી કરે, છેલ્લે તમે રોઈ રોઈને ભગવાનને એવું કહો, તમારી આત્મા પોકારી દે. કયા કર્મો એવા કર્યા છે કે આ દુશ્મન મળ્યો, મારો ઘરવાળો દુશ્મન જેવો મળ્યો, મારો બાપ દુશ્મન જેવો મળ્યો, મારો દીકરો દુશ્મન જેવો મળ્યો, બસ મને દુખી કરવા જ પેદા થયો, બોલી જાય છે લાવું. આ તમારા ઘરની કહાનીઓ છે.
આ બધાના ઘર ઘરની કહાનીઓ છે. તો એનો મતલબ એ છે કે આ વાતે સ્વીકાર કરી લો. હા, ભગવાને વિધિના લેખ લખાય ને તારે પૂર્વના જન્મો જન્મ જે થયા હોય એના કર્મોના અનુસાર તમારે ક્યાં જન્મ લેવાનો છે, કયા કુળમાં લેવાનો છે, કયા દેશમાં લેવાનો છે, કયા રાજ્યમાં લેવાનો છે, કયા પરિવારમાં લેવાનો છે, કયા મા બાપના કોકે તમારે જન્મ લેવાનો છે, કઈ માના કોકે તમારે જન્મ લેવાનો છે. આ બધું ભગવાન વિધિના લેખમાં જ્યારે દીકરો જન્મ તા છઠ્ઠી ના દિવસે લેખ લખાય. કોરો અત્યારે મેલો છો, કોરું પેન કાગળ મેલો છો ને, ભલે એની તમને ખબર નહીં આ શું છે, પરંપરા ચાલે છે, પણ વાસ્તવિક આ સત્ય છે કે બ્રહ્માજી લેખ લખે તો તમારા લેખમાં પહેલેથી તમે ધરતી પર લખાઈને જ આવ્યા છો કે આટલું દુઃખ વેઠવાનું જ છે. તો આકાશ પાતાળ એક કરી નાખો, ગમે તેટલી મહેનત મજૂરી બધું કરી લો, બુદ્ધિ વાપરી લો, લોકોનું ઉલ્લુ બનાવી બધું ભેગું કરી લો, પણ સુખી નહીં થવાના. આટલો વિશ્વાસ રાખજો. જો સુખી થવું હોય તો માતાના શરણે અને ભગવાનનું ભજન કરી લો, થાય એટલી સત્કર્મ સેવા કરી લો, પશુ પક્ષીને રાજી કરી લો, પશુ પક્ષી પર દયા ભાવના રાખી લો. ભલે તમને સુખ ના મળે, તમારી જોડે કદાચ 100 રૂપિયા હોય ને તો 50 રૂપિયા કોકની પાછળ સેવામાં વાપરવાની હિંમત રાખો. હું મેલડી બેઠી છું. આ શું ખોટું? આ સત્ય છે. ભલે તમે નહીં સ્વીકારો, ભલે આ કડવું લાગશે, પણ ડોક્ટરે કડવી દવા આલે ને તો રોગ મટે છે. આ શું ખોટું? અને જો આ વાત સત્ય હોય એનું પ્રમાણ શું? તમારી આત્મા સ્વીકારે. જો કોઈ વ્યક્તિ જૂઠું બોલતો હોય તો તરત એવું કે ના જૂઠું છે, આવું ના હોય, પણ આ આત્મા સ્વીકારે છે. કોઈ નાસ્તિક માણસ હોય ને એ એમ કે ના હારું વાતમાં તો દમ છે કે શું કે ભલે મન માતા ના માનતો હોય, ભલે બહારથી ગારો બોલતો હોય, પણ ધ્યાનથી સાંભળે તો કે હારું વાત તો સત્ય છે, માતાજી જે બતાવે સાચું છે. તો અમુક આટલો બહાર નાનો દીકરો હોય છે, કઈક મા બાપ લઈને આવે છે, કોઈને નાનપણથી કિડની નહીં હોતી, કોઈને પેટમાં ગાંઠ હોય છે, આટલા નાના બાળને વર્ષના 5 વર્ષના, કોઈ બોલાતું મૂંગા હોય, કોઈ બહેરા હોય, કોઈ આંખે દેખાતું ના, એવું છે સમાજમાં. અહીં ઘણા લઈને આવે છે. અને હું તો કહું મારા ભગવાન મારો રામ જેના આંખો ના હોય ને એને આંખો પ્રદાન કરે, જેને સંભળાતું ના હોય એને સંભળાતું કરી આલે, જેને બોલાતું ના હોય એને ભગવાન બોલતો કરી આલે. એવી મારી કામના છે, ભગવાનને પ્રાર્થના છે. પણ વિચારો, જો આ જન્મના કર્મો નડતા હોય માણસને, તો આટલા દીકરાએ શું ખોટું કર્યું હોય તેના ભોગવવું પડે. વિચારો તમે, શું ભગવાન એટલા નિર્દય છે કે આટલા બાળને એવા દુખી રાખે, આટલા બાળને ગોંઠ થાય, કેન્સર થાય, મગજનું કેન્સર, બોબડા હોય, બેરા હોય, અપંગ હોય, વિકલાંગ હોય, તો શું ભગવાન એટલા નિર્દય છે? ભગવાન એટલે અખિલ બ્રહ્માંડના નાથ છે. એ તો અનાથોનાય નાથ છે, એ અનાથોનાય નાથ છે ને. તો ભગવાન કોઈને એટલા નિષ્ઠુર છે? માતા કે ભગવાન એટલા નિર્દય નથી કે આટલા દીકરાને આવો રોગ અને આવી પીડા મૂકે. તો તમારે માની લેવાનું કે આ જે જીવ છે એ આવતા જન્મનું કોઈ પણ કર્મ લઈ અને વિધાતાના લેખમાં આ રોગની પીડા, આ પ્રારબ્ધ લઈને તમારા ઘેર જન્મ્યો છે. અને જે મા બાપને એ દુખી કરવા માટે, એ કર્મ એને દુઃખ આલવા માટે તૈયાર થયો છે ને, એ જ મા બાપના ઘેર આવા દીકરાનો કોઈ જન્મ થાય અને આખી જિંદગી એ મા બાપને એની ઘેર બેઠા સેવા કરવી. જોવો છો ને આવું, તો તમારે સમજી લેવાનું કે પૂર્વ જન્મનું કંઈક લેણું છે. તારે ભગવાન આ લેણામથી મુક્ત કરવા માટે અમને આપ્યું છે. હસતા હસતા સ્વીકાર કરો ને તારે મારો રામ રાજી થાય છે. જ્યારે સ્વીકાર કરવાની જગ્યાએ તમે શું કરો છો? વિરોધ કરો છો. પણ આ સત્ય છે કે નહીં? તમારી અંતરાત્માને પૂછજો. જો તમારું દુઃખ વેઠવાનું લખ્યું હશે કર્મોમાં, આ વાત સ્વીકારે, એનું કામ છે અહીંયા. પછી થોડા દાડા ભક્તિ કરે,
આરતીઓ કરે, ઘંટડીઓ વગાડે, નારિયેળો વધેરે અને દાડા ગણે, હજુ હારું નહીં થયું, હજુ હારું નહીં થયું, તો એવા કહીશ કે ભાઈ ઘેર રે બાપા, મારા બહુ લાઈન હોય છે, બહુ ભીડ હોય, મારા ચીટલાય કોમ હોય છે. આ શું ખોટું? દાડા ગણે એનું કામ જ નહીં અહીં. હું સ્પષ્ટ કહું છું, ચોખ્ખું કહું છું. ભલે હું કહું છું મારી ભીડ બારે જ્યાં ધામમાં ભીડ ઓછી થઈ જતી, પણ હું જાહેરમાં નહીં બોલતી દર રવિવાર. મને ચિંતા હશે ગણા તમારી. આ કર્મોના ફળ છે, સ્વીકારો. જો કોઈ માતા નડદ મને મેરડીને કહેતો જાઓ. હું એવું કહું છું, આ જંતર મંતર કોકે મૂઠ મારી હશે, ધંધો બોધ્યો હશે, કોકે ચોકી મારી હશે, આ બધું વ્યામય હોય ને તો હું માતા એવું કહીશ. મેં પહેલા કીધું તું એવું વ્યામ હોય ને તો મને નારિયેળ લાલ લેજો. લે આ નારિયેળ લાલું છું, આ બધા તું આનો જે હોય હિસાબ કરી નાખ. આ ભૂત પલિત તો હું ગોઠું નહીં. કેવું ભૂત પલિત તો ગોઠું નહીં. અને ઇતિહાસ તો એવો કે છે મેલડીનો કારણે હંફાવ, એનું નામ મેલડી. એનું કારણ છે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે મારી જોડે, મહાદેવનું ત્રિશુલ છે, મારી માતાની તલવાર છે, જોડે બોટલ આલીશ ભૂતળા ફિટ કરવા. આ શું ખોટું? પણ જો આ વાત મોની લો તો મને નહીં નડતું, આ મગજમાં ફિટ કરી લો ને તો કશું ના નડવા દો. ભાઈ આ વાત અહીં પ્રાર્થના કરીને કાલે પાછા માથું ગંજેરો ખારું કઈ નડતર તો સદો. ભલે માતાજી કહેતા પેલા ભુવા જબરું જોયાલા છે, લેહાડો એ ચેક કરી આવીએ. ચેટલા તો જયા અને પાછા આયા. હું તો નહીં કહેતી તમારી છુટ્ટી છે, તમે સ્વતંત્ર છો, તમારે જો ઈચ્છા થાય તો જાઓ. હું તો એવું નહીં કહેતી બારે જા ધામમાં જાઓ. તમને જો મન લાગે, જો તમારું મન બેહે તો એક છેડો પકડી લો. ભલે થોડું મોડું થાય પણ છેડો નિકાલ આવે. પણ હવે શું કહું, તમારે ફરવાનું લખ્યું હોય, ભગવાને જસ મારા હાથે જ લખ્યો હોય તો તમે ઉડી ઉડીને હંસલા અહીંયા જ આવવાના. કરે છે મારો ભગવાન નો મારું થાય છે. બારે જા ધામ આવીને 3 મહિનામાં સુખી થઈ જાય. હા માતાજી તારી કૃપા. પણ ભગવાને પહેલેથી નિર્ધારિત કરી જ રાખ્યું હતું, તારા બારે જા ધામ જવાનું, માતાજીનું પ્રવચન સાંભળવાનું, જીવનમાં કંઈક ઉતારવાનું અને તારું જીવન બદલવાનું. અને પછી તારી પર કદાચ જીવન પરિવર્તન થાય, કૃપા થાય ને, આ બધું મારા ભગવાને નિમિત્ત મારા દીકરાને મને માતાને બનાવી અને લખેલું છે. મારા લેખમાં લખાયેલા તો જવાના. આ શું ખોટું? તો મારી શું ખાવાનું જ હતું તો ભગવાને તન નિમિત્ત ચમ બનાવી. એવું થાય ને? સુખ તો લો, તમે માતાજી નહીં માનો, સમયની રાહ જો, બસ બેઠો, દુઃખ બેઠો. હું કહું છું સત્ય છે, પણ એટલી બેઠવાની હિંમત નહીં હોતી. એટલી બેઠવાની હિંમત નહીં હોતી, હું જાણું છું. પણ હું માતા એવું કહું છું, દુઃખ આવે તો બેઠો, બસ બેઠો બેઠો બેઠો. એ જે દુઃખ બેઠો ને એ તમારા પાપ કર્મો નષ્ટ થાય, ખાતું ખાલી થાય મતલબ. પણ એવું ધીરજ રાખીને જો બેઠો ને અને કોઈ નવા પાપ ના બને એવી જવાબદારી લઈ લો ને તો માતા એવું કહીશ, કોઈ માતાજી ભગવાનના ના માનો તો સમયે તમે સુખી થાવ ને. પણ એવું કોઈને બેઠાય? બેઠવા માટે સહન શક્તિ જોઈએ, સહન શક્તિ જોઈએ. સહન તો છે પણ મારા જેવી શક્તિ ના ચોથી બેઠો. ખાવ અને ખાવાથી પચાવવા માટે પાચન શક્તિ જોઈએ. ભાઈ જઠર તો છે પાચન કરવાનું, પણ પાછળ શક્તિ ના હોય તો પચન ચમનું થાય. આ કણ કણમાં જે ઉર્જા છે, શક્તિ છે ને, એ દેવી શક્તિ છે. જે બોલી શકો છો, જે સાંભળી શકો છો, એ બધી જ શક્તિ મહામાયા આદિ શક્તિ કે ને, એ જગતજનની માંથી જ બધી શક્તિ છે. તો ભગવાને એટલે મન માતા નિમિત્ત બનાવી કે જો સુખ તો આના આવવાનું જ છે, તું કૃપા નહીં કરું તોય, કરીશ તોય. બરોબર? આવું કોઈ જાહેરમાં કે હું કહી દઉં છું, લો બસ આનંદ કરો.
6 મહિના પછી તમારું સુખ લખેલું હોય, 6 મહિના પહેલા તમે મારા પારે આયા અને આવાથી રોમ રોમ ભજવાથી, પ્રવચન ના ઉપદેશ મગજમાં ઉતરવાથી તમારી અંદર થોડું પરિવર્તન આવ્યું. ધીરે 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 તમે સતના માર્ગે આયા. 6 મહિનામાં તમને સુખનો પ્રકાશ થઈ ગયો કે માં બસ તારી કૃપા, મારી ખુખાર મેરડીની કૃપા. ઘણા કહે છે કે માં તું ના મળી તો અમારું શું થાત. તો ભગવાને મને માતા નિમિત્ત બનાવી અને સહયોગ એટલે બનાવ્યો કે જો ડાયરેક્ટ એને સુખ આવશે અચાનક, તો આની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ બહુ છે, વિકારો બહુ છે, અભિમાની બહુ છે. જો અચાનક ચોકથી પૈસા બસા આયા અને હારો આ દારૂડિયો કાલ થઈ જશે, આડાવડા ધંધા કરતો થઈ જશે, તો પેલા એને સુખ આવવાનું છે ને એ પેલા તું થોડી શિક્ષા આપી દે કે દીકરા, ધન હોય તો ધનનો સદુપયોગ ક્યાં કરવો, અનાજ હોય તો અનાજનો સદુપયોગ ક્યાં કરવો, સારી વાણી હોય તો વાણીનો સદુપયોગ ક્યાં કરવો, શરીર તંદુરસ્ત હોય, કોઈ આવડત હોય તો એનો સદુપયોગ ક્યાં કરવો, એ બધી સમજ આપી દે. 6 મહિના પછી સુખ આવશે ને, આપે રૂપે લક્ષ્મી આવશે ને, તેનું મન ગોવા આબુ ફરવાનું નહીં થાય, એનું મન ચોક ગાયોનો પૂરા નાખવાનું થશે, ચોક સેવા કરવાનું થશે. કોઈ ગરીબ ને જોઈ, કોઈ વૃદ્ધ ને જોઈ, કોઈ દુખિયારાને જોઈ અને એની જોડે 25 રૂપિયા છે ને તો 5 રૂપિયા તે સેવા કરતો થશે. આ ભગવાનની કૃપા થાય ને તારા સહયોગ બને. હવે તમારું જીવનમાં જો કદાચ આવા ઉપદેશ મળ્યા હોય અને જીવન કઈક નવી શરૂઆત થઈ હોય, હું માતા એવું કહીશ, હવે જો તમે એવું વિચાર્યું કે માં તારી કૃપા નહીં, અમે તારા લાયક નહીં, વડા લાયક ના હોત તો અહીં બેઠા જ ના હોત. અને ભલે તમે જાતના માનો કે માં હું તારા લાયક નહીં, હા ભલે ના લાયક હોય એના માટે બેઠી છું. તમારે દારૂ પીધેલા હોય ને દારૂ પીધેલા તો એ તું તાર શાંતિથી કે પેલા ખૂણા બેચે ગારો બોલ્યા વગર, મને નહીં નડતું એ તે, પણ એવું કહું તારા દારૂ પોટલી લઈને આવે, હા શું ખોટું? મને કોઈ દીકરીને કોઈ 5 હાથ દાડા ધર્મ પારો છો એ મને નહીં નડતું. હું એવું કહું તો બધા પછી નિયમ પાડતા બંધ થઈ જાય. આ શાસ્ત્રોએ આદેશ કરેલો છે છેલ્લા 3 દિવસ પાડવું જોઈએ, આવું કીધેલું છે. હવે હું આવી છુટ્ટી મને કશું નડતું, મેરડી મને કશું નહીં નડતું, તો શું નયા વગર આવી જવાનું? મેરડી મને દારૂ નહીં નડતો, શું દારૂ પીને આવી જવાનું? આ શું ખોટું? એટલે નિયમો રાખ્યા છે. નહીં તો હું માતા એવું કહે કે દારૂ ના છૂટતો હોય ને તો કદાચ બેહી હકે હોય ને ભોનમાં હોય ને ભલે થોડો પીને આવતો સાઈડમાં બેહાડજો અને મારું પ્રવચન સાંભળશે ને આપે રૂપે જન દારૂની લત ના છૂટી જન મને મેરડી કહેજો. જે દારૂ છોડાવવા માટે તમે મોરસ મંત્રી લાયા, રખ્યા મંત્રી લાયા, અમુક ભૂવા અગરબત્તી અલગ શું અલગ ખાખ અગરબત્તી ની રાખ દો પડી ગઈ ખાવામાં નાખી દેજો. અને ઘરવાળાને તો ખબર ના હોય, બાપડો રોટલી શાક ખાતો હોય ને ભાઈ તો રખ્યા નાખી હોય, પેલો ખાય અને એની બઈ હોય ને જોઈ રહ્યા ખાધું ખાધું ખાધું, કોઈ ફરક ના પડે ને પછી છેલ્લે શું કે હારું ખવડાવી તોય ફરક નહીં. પેલા મોરસ મંત્રી ના આલસ કે હાર હેડો મોરસ લઈ આવી, ચામાં મોરસ નાખી તોય દારૂ બંધ થયો. કોઈ કે ઘોડાનો પરસ્યો પીવડાવો, કોઈ કે આ કરો, બધું ચેટલી જાતનું કરી થાકે છતાંય કશું ફરક ના પડે. આ શું ખોટું? અને મારા ધામમાં આયા પછી એવો અનુભવ છે કે જે 15-20 વર્ષથી દારૂ પીતા હતા ને એ મારા ધામમાં આવીને 1-2 રવિવારમાં દારૂ કાયમ માટે છોડી દીધો. એનું કારણ શું છે? એનું કારણ તો કઈક હશે ને, મારી કૃપા તો સજ
મારો પ્રભાવ તો સજ, પણ છે ને દારૂડિયાને દારૂ એટલે નશો કરતો હોય કે ચિંતામાં રહેતો હોય, બહુ ટેન્શનમાં બહુ રહેતો હોય, ગમ ભૂલાવા ગીતો ગાય જાત જાતના ગમે તે કારણ એનું મૂળ ટેન્શન હોય એટલે ટેન્શન ને ભૂલાડવા ઊંઘવા માટે એ વ્યસન કરે. પણ દારૂની નશામાં જે વ્યસન, જે આનંદ આવતો હોય અને નશો લાગતો હોય, એના કરતા હું અમૃત પીવડાવું, એના કરતા વધારે નશો કરાવડું તો દારૂ યાદ આવે? યાદ આવે? તો તમે ગોડા મારા અમૃત પ્યાલો પી લીધો, ચોથી દારૂ હોભરે. હતા તો દારૂડિયાને જોઈને આમ રૂવાટા ઉભા થાય, અરે ચો પીને આવ્યો તો પેલો કે છે નવેની જો બિલાડી કે દૂધ પીને પાટલે બેહી જઈ. અત્યાર સુધી મારી જોડે હોતો તો અને અત્યારે મને દારૂડિયો કે છે આવાય છે. આ શું ખોટું? જે પેલા રાક્ષસ જેવા જ હતા અત્યારે દેવ જેવા બનાવી દીધા. ચોલ્લો કરતા થઈ ગયા, જય માતાજી રામ રામ કહેતા થઈ ગયા. એનું કારણ છે અમૃત પ્યાલો પીવડાયો, એના કરતા વધારે નશો કરાયો. હવે એટલો બધો નશો કરાવું, રોજ તમે આવો સમજો કે આ મારો અમૃત પ્યાલો તમને આલું છું અમૃત વાણી દ્વારા, બરોબર? રોજ તમે ગૂટો ગૂટો મારો અમૃતના પ્યાલાનો પેલાનો લઈ, તો ધીરે 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 એવો નશો થતો થાય, એવો નશો થતો થાય, ધીરે ધીરે દારૂ શું તમે બધું ભૂલી જાઓ. અને બધું ભૂલી જાઓ તો આપે રૂપે સુખી, બધું યાદ છે એટલે તો દુખી છો, બધું યાદ રહેશે એટલે તો દુખી છો. આજથી વર્ષ પહેલા કોઈક બોલી ગયું હોય તો હજુ ઊંઘ ના આવે. પેલીએ મને આવું કીધું તું, અલે બોલતા બોલી જઈ પતી જઈ વાત, હવે તને ઊંઘ નહીં આવતી, તને હજુ એની વેદના સતાવે છે, તો મૂર્ખા એ બોલવા વાળા તમે. ભૂલવાડું છું બધું, ધીરે ધીરે ભૂલતા 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 બધું ભૂલાડીને બસ એક મારો નશો, એક મારો રંગ ચડાવી દઈશ ને એટલે તમે દુનિયા ગમે તેટલું બોલશે, ગમે તેટલું કહે છે, ભક્તોણી કહે છે, ભક્તોણો કહે છે, નવેનો છે નવેની છે, બધું કહે છે, છતાંય કોઈ ફરક પડશે? આ બધી વાતો જીવનમાં અમલ થશે, ઉતરશે ને ઉતર તો હું માતા એવું કહીશ, દીકરાઓ હજુ વિચાર્યું નહીં, ધાર્યું નહીં, એવું બનવાનું 12-6 મહિનામાં તમારા જીવનમાં. હા દુઃખ પડશે. જો હું દાખલો આલું, તમારા જીવનમાં અત્યારે અંધકાર છે, અંધકાર જ છે, હું જાણું છું. દુઃખનો અંધકાર એવો છે કે સુખનો પ્રકાશ હોય દેખાતો નથી. હવે તમે દીવો પ્રગટાયો, સમજો સુખનો મતલબ મારી ભક્તિમાં રંગાયા, દીવો પ્રગટાયો અને અંધકાર હોય ને એ દીવો પ્રગટે, એ બધી લાઈટો બંધ કરી દે ને અહીંયા ખાલી એક જ દીવો ચાલુ રહે, તો આજુબાજુના બધા જીવડા આઈને ચો પડે? દીવામાં પડે ને પ્રકાશ જોઈને. તો કદાચ તમે ભક્તિ ચાલુ કરો અને અચાનક કોકને એવું થાય કે મારી પેલા તો થોડું સારું હતું, અત્યારે ભક્તિ ચાલુ કરીને એટલે હારું દુઃખ વધ્યું, તો સમજી લો દીવો લાગ્યો છે ને તો આ જીવડા ઉડી ઉડીને મય પડે છે. જલ્દી 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 આવીને માં તમારી જલ્દી સુખ લાવવાની છે, એટલે વેઠી લેજો દીકરાઓ. 2 વર્ષ 5 વર્ષ વેઠવાન થાય તોય હું પડખે છું, તમારી માં જોડે છે, ચિંતા કરતા. વિશ્વાસ છે ને? કેટલા લોકોનો વિશ્વાસ છે? આંધળો વિશ્વાસ. જોરથી બોલો રામ રામ. ખાલી ખાલી નહીં ને? એમ તો મને માતાનો વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર રહી નહીં શકતા. તો તમારા માટે જ હું અહીં આવું છું, એવું માનજો. તમારા માટે જ અહીં આવું છું, નકર મારા દીકરાને કોઈ આવા હાર નહીં પહેરવા, કોઈ આવા ફૂલડા નહીં ઉડાડવા, કોઈ આવી મતલબ ચૂંદડી ઓઢીને એને ખાલી ખાલી આવી દોડવાનું, એને બોલવાનું, એના માન સન્માનની કશી પડી નહીં, એને કશી પડી નહીં. તમે હોનાનો મોટો મુંગટ લાઈન પહેરાવો ને મારા દીકરાને માથે, તો મારા દીકરાને રૂવાડું ના લે, એ મારો દીકરો છે. હેલો મિત્રો,
તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓના કામ થાય છે, તો તમારું કેમ નથી થતું? ઘણા શ્રદ્ધાળુઓ એવું કહે છે કે ભાઈ મારું કામ નથી થયું, હું ત્યાં કેટલા રવિવારથી આવું છું. તો મિત્રો એનું કારણ શું હોય? કામ ન થવાનું કારણ શું છે મિત્રો? તો બારેજા ધામમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો, પરંતુ તેમનું કામ થતું નથી. એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે તમારો વિશ્વાસ મિત્રો. વિશ્વાસ તમે સાચો રાખો મિત્રો. જો તમારો જેટલો મજબૂત વિશ્વાસ હશે એટલું તમારું કામ વહેલું થઈ જશે. માતા એવું કહે છે કે કોઈ પણ દેવસ્થાને જાઓ તો તમે એવું વિચાર્યું હોય મિત્રો કે મારું આ કામ થઈ જાય, પછી તમારું કામ ના થયું હોય અને પછી થોડોક સમય જાય પછી તમારું કામ થયું હોય, તો તમને એવું લાગે કે ભાઈ આ કામ તો થવાનું જ હતું, આપણે માનતા કરી, પરંતુ એ દેવનાથી પણ કામ ન થયું, પણ મારું કામ આ સમયને લીધે થઈ ગયું. તો મિત્રો એવું ના હોય મિત્રો કે તમારું કામ તમારા લીધે થઈ ગયું. એ તો કોઈ દેવની કૃપા હોય તો જ તમારું કામ થાય. તો એ પણ વસ્તુ ધ્યાનમાં રાખો મિત્રો. અમુક લોકોને પછી રહીને અભિમાન આવી જતું હોય કે મારું આ કામ થઈ ગયું, મારે દેવને માનતા કરી પરંતુ ત્યારે મારું નથી, પરંતુ હવે આજે આ કામ થયું છે, મેં આ કામ કરી નાખ્યું, એવું અભિમાન આવી જાય ને મિત્રો, તો પછી તમને કઈ ન છેડો મળે મિત્રો. એટલી વસ્તુ ખાસ યાદ રાખવી. પછી બીજી વસ્તુ એ કે બારેજા ધામમાં જાઓ તો કઈ રીતે માનતા કરવી, માનતા કરવાની રીત કઈ મિત્રો. તો તમે ચકલાને ચણ નાખો, કીડીને કીડિયારું પૂરો, ગાયને નિરણ નાખો, એવી બધી માનતાઓ કરો મિત્રો, તો તમારી માનતાઓ છે તે સફળ ગણાય. તો તમને જે બારેજા ધામના તમારે જે પ્રવચન સાંભળવા જવું હોય મિત્રો, તો તેના માટે તમારે કઈ રીતે તૈયારી કરવી? જેમ કે રવિવાર આવતો હોય મિત્રો, તો તમને એમ ખબર હોય કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં રહે, એ પહેલા તો કઈ રીતે જાણવું? તો એ જાણવા માટે તમારે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરવા પડે, જેથી કરીને નવી ત્યાં પ્રવચનની ગાદી થવાની હોય તો શુક્રવારે જ તમને ખબર પડી જાય કે આ રવિવારે ગાદી ચાલુ રહેવાની છે કે કેમ. એ કઈ રીતે ખબર પડે? તો તમે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય ને મિત્રો, તો શુક્રવાર આવે એટલે તે લોકો પોસ્ટ મૂકતા હોય કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેવાની છે. પછી તારીખ પણ લખેલી હોય કે આજે જેમ કે 10 તારીખ હોય શુક્રવારે, તો શનિવારે 11 ને રવિવારે 12, તો લખેલું હોય કે 12/2/2026 ને માળીની ગાદી ચાલુ રહેવાની છે. એ ખાલી ઉદાહરણ આપું છું. તો એવી રીતે તમે કરો તો તમને ખબર પડે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેવાની છે. એ ક્યાંથી ખબર પડે? તો તે પણ તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જે સોશિયલ મીડિયા નેટવર્ક છે તેમાંથી ખબર પડે. જેમ કે તમને ખબર જ હશે કે માળીએ બધાના જે જીવનનું ઉદ્ધાર કરવા માટે સોશિયલ મીડિયાનો રસ્તો છે એ સ્વીકાર કર્યો છે મિત્રો, એ જ તેમને પસંદ કર્યો છે. તો એ રીતે તે લોકો પોસ્ટ પણ એમાં મૂકે છે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં. તો એટલા માટે તમારે એટલું તો ખાસ કરવું જ પડે મિત્રો. તો એમાં તમને ખબર પડે કે માળીની ગાદી ચાલુ રહેવાની છે કે નહીં, ગાદી બંધ રહેવાની છે કે કેમ. તો એ બધી વસ્તુ જાણવા માટે તમારે આટલી વસ્તુ કરવી પડે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો, એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બારેજા ધામ પરથી દરેક પ્રકારની માહિતી માટે કોમેન્ટ કરો, કોમેન્ટમાં પણ જરૂર જવાબ આપવામાં આવશે. પછી માનતા કઈ રીતે કરવી? તો ચકલાને ચણ નાખવી, ગાયોને રોટલી આપવી અથવા તો તેને નિરણ કરવા, પછી કૂતરાને રોટલી આપવી મિત્રો, પછી કીડીને કીડિયારું પૂરવું. આવી બધી માનતાઓ કરો એટલે એ તમારી માનતા જરૂર સફળ થાય. માતા એવું કહે છે કે ઘણા શ્રદ્ધાળુઓ શું કરતા હોય મિત્રો, કે આવી માનતા તો રાખે કે મારી હું કૂતરાને રોટલી આપી, ચાલો હું 2 મહિના સુધી કૂતરાને રોટલી આપી, એવી માનતાઓ રાખતા હોય. એમાં તો સમયગાળો લખેલો હોય 6 મહિના, 2 મહિના, પછી એટલા રવિવાર, એટલા મહિના સુધી, એવી બધી સમયગાળો હોય છે. પરંતુ માતા એવું કહે છે કે જેવો જેનો શ્રદ્ધાભાવ એવો એનો વિશ્વાસ, જેવો જેનો વિશ્વાસ એવું એનું કામ થાય મિત્રો, એટલી એની જલ્દી કામ સફળ થઈ જાય. તો એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી મિત્રો, કે તમે કોઈ પણ જગ્યાએ તમે જતા હોય એટલે તમે માતાના સાનિધ્યમાં તમારું કામ થાય કે ન થાય, પરંતુ તમે જો મિત્રો સાચો વિશ્વાસ રાખો ને, એટલે તમારું જીવન છે મિત્રો તો 100% સફળતા તમને મળે મિત્રો. તો જીવનમાં કઈ રીતે મિત્રો તમારે દેવ ઉપર તમારે ભરોસો હોવો જોઈએ, બીજું કાંઈ નહીં. તમારે કઈ રીતે તમને સફળ થવું ને એ બધી વસ્તુ તમને આગળ જતા સૂઝી જાય મિત્રો. તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખવી. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પછી મિત્રો બારેજા ધામને લગતી કોઈ પણ પ્રકારની માહિતી તમારે જોતી હોય તો તમે કોમેન્ટ કરો એટલે આપણે તરત જવાબ આપીએ. પછી મિત્રો ઘણા શ્રદ્ધાળુઓ કહે છે કે ભાઈ અક્કુભાઈના, શિવમભાઈના નંબર છે પણ તેમાં ફોન લાગતો નથી. તો મિત્રો એમાં એવું છે કે તમારો ફોન ના લાગે ને તો તમારે શું કરવું, કે તમારે તેને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય તેને તમારે ફોલો કરી લેવા. કારણ કે દર શુક્રવારે જ્યારે પણ માળીની ગાદી ચાલુ થવાની હોય તો એ રવિવારના અગાઉનો જે શુક્રવાર હોય ત્યારે જ તે લોકો પોસ્ટ મૂકી દેતા હોય, જેથી કરીને જે દૂરના જે લોકો હોય મિત્રો તે ટાઈમસર પહોંચી જાય. કે 2 દિવસના સમયમાં તો આરામથી તે લોકો પહોંચી જાય, પરંતુ અહીંયા સમય મળે છે મિત્રો 3 દિવસનો. કેમ કે શુક્રવારે તે લોકો પોસ્ટ મૂકે સવારે, તો એ પોસ્ટ જોઈને તમે નીકળી જાઓ તો શુક્રવાર, શનિવાર ને રવિવારે સેટ 5 વાગે સેટ
4 વાગે સેટ તે લોકો જે આવે છે પ્રવચન તે ચાલુ કરે છે, તો 4 વાગે સેટ કરે તો આખો રવિવાર મળી જાય ને. તો તમે 3 દિવસ માટે આરામથી ત્યાં પ્રવચન સાંભળવા માટે પહોંચી જાવ. તો પ્રવચનનો સમય છે સાંજના 5 વાગ્યા 4 વાગ્યાથી, જે સાંજના 4 વાગે ને ત્યારથી તે રાત્રિના 11 વાગ્યા સુધીનો સમય છે. તો એટલી વસ્તુ ખાસ યાદ રાખજો. મારે જે તમને લગતી કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી કોમેન્ટ કરજો મિત્રો, જરૂર જવાબથી મળશે. તો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય કુંભાર મેડીમાં, જય હો બાર.